જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું શિવ વિષ્ણુ એક. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ શિવ સ્વરૂપ છે. ભગવાન શંકરનું નામ છે વિશ્વનાથ. કાશીમાં વિશ્વનાથ વિરાજેલા છે. જગન્નાથપુરીમાં જગન્નાથ શ્રી કૃષ્ણ છે. આ જગતના માલિક શિવ છે. જગત એટલે શુભ અને અશુભ, પવિત્ર અને અપવિત્ર તત્વોનું મિશ્રણ. જગતમાં બધું સારું અને બધું ખરાબ નથી. જગતમાં વિષ છે તો અમૃત પણ છે. આ ભિન્ન તત્વોનો દ્વંદ્વનો આધાર ભગવાન શંકર છે. ભગવાન શંકરના ગળામાં વિષ છે અને મસ્તકમાં અમૃત છે. આ સંસાર જડ અને ચેતન છે. જડ અને ચેતન બંને ભિન્ન તત્વો છે, છતાં આ બંને એક થયા છે. શરીરથી આત્મા જુદો છે. શરીર બદલાય છે. શરીરની બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધીની જુદી જુદી અવસ્થાઓ થાય છે. એ શરીરનો ધર્મ છે. આ સંસાર ક્ષણમાં બદલાય છે. આ શરીર સંસારનો અંશ છે. સંસારમાં સંયોગ અને વિયોગ થાય છે. તનનો વિયોગ થાય છે તો ધનનો વિયોગ થાય. એમાં શું આશ્ચર્ય? જે સંયોગમાં સુખ આપે તે વિયોગમાં દુઃખ આપશે. સંયોગ એ વિયોગ માટે થાય છે. સંયોગમાં જેટલું સુખ મળે છે તેથી વધુ દુઃખ વિયોગમાં મળે છે. વિયોગ થશે ત્યારે અતિ દુઃખ થશે. વિયોગ થયા પછી સંયોગનું કંઈ કહેવાય નહીં. સંયોગ એ વિયોગ માટે એ નક્કી છે. એક દિવસ જળ પદાર્થ છોડવા પડશે. બધાને શુદ્ધ ભાવથી પ્રેમ કરો. સહુને હાથ જોડો. એક દિવસ વિયોગ થવાનો છે એ નક્કી. જે શરીર માટે માનવ પાપ કરે છે એ શરીર અંતમાં છોડવું પડશે. શરીર સંસારનો અંશ છે. શરીરમાં જે 5 તત્વો સૂક્ષ્મ રૂપે છે એ તત્વો વિશાળ રૂપે છે. જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે. બંનેનો યોગ છે. શરીરનો વિનાશ થવાનો છે. શુદ્ધ ચેતન આત્મા પરમાત્માનો અંશ છે. જીવાત્માનો વિનાશ થતો નથી. જીવ ઈશ્વરનો અંશ છે. ફુરસદના સમયમાં વિચાર કરો કે શરીર છોડવાનું છે, ઘર છોડવાનું છે. હું નારાયણનો છું. જીવનો ઈશ્વર સાથેનો સંબંધ સાચો છે. સંસાર સાથેનો સંબંધ કાચો છે. ભગવાન જીવનો સાથ છોડતા નથી. કોઈ જડ પદાર્થ જીવ સાથે રહેવા તૈયાર નથી. જીવ મૂર્ખ છે. સંસારના જે પદાર્થોનો વિયોગ થવાનો છે તેની પાછળ પડે છે. શાસ્ત્રોમાં કહ્યું છે, જીવ જ્યાં જાય ત્યાં ભગવાન જાય છે. જીવ સ્વર્ગમાં જાય તો ભગવાન ત્યાં જાય છે. જીવ નર્કમાં જાય તો ભગવાન ત્યાં જાય છે. કોઈ અવસ્થામાં જીવને ભગવાન છોડતા નથી. હું ભગવાનનો છું. ભગવાન વિના મારું બીજું કોઈ નથી. એમ માની ભક્તિ કરો. સંસારમાં પતિ પત્ની બંનેનો વિયોગ થવાનો છે, પણ ભગવાનનો વિયોગ થવાનો નથી. ભગવાન મારા છે એમ માની તન્મય રહો.
મૃત્યુશૈયામાં બધાને જ્ઞાન થાય છે. જીવ ત્યારે થોડો ડાહ્યો થાય છે. જીવને આજથી સમજવાની, ડાહ્યા થવાની જરૂર છે. જીવ ભગવાનનો છે. ભગવાન શંકરની પૂજા કરો. સંતો મહાત્માઓ શિવ પૂજા કરે છે. જ્ઞાન અને વૈરાગ્ય શિવ આપે છે. શિવ ભસ્મ ધારણ કરે છે. અવિનાશી એક પરમાત્મા છે. સંસાર નદીના પ્રવાહ જેવો છે. નદીનો પ્રવાહ ક્ષણ ક્ષણમાં બદલાય છે. જગતમાં રહેવાથી નહીં, જગતને સારું માનવાથી મન બગડે છે. શિવ ભસ્મ ધારણ કરી બતાવે છે કે શરીર ભસ્માંત છે. શરીર એક દિવસ ભસ્મ થવાનું છે. કોઈ મળે તો તેને હાથ જોડો, એની સાથે મધુર શબ્દો બોલો. કોઈ મળે તો સારું અને ન મળે તો બહુ સારું. શિવ પૂજા બધા માટે આવશ્યક છે. શિવ જ્ઞાન વૈરાગ્યયુક્ત છે. દેવો, ઋષિઓ, રાક્ષસો, ભૂત પ્રેત બધા શિવ પૂજા કરે છે. ઋષિ મુનિઓ સાત્વિક છે. માનવ રાજસી છે. રાક્ષસ, ભૂત, પ્રેત તામસી છે. આ ત્રણેય શિવ પૂજા કરે છે. ભગવાન શિવ જગતના માલિક છે. ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જપ કરો. શિવ અતિ ઉદાર છે. શિવને થોડું જલ અર્પણ કરો. બિલ્વપત્ર અર્પણ કરો, પ્રસન્ન થઈ જશે. થોડું મળે છતાં વધારે માને તે શિવ. વધુ મળે છતાં ઓછું માને તે જીવ. શંકર ભગવાન અતિ ઉદાર છે. શ્રી રામ ઉદાર તો છે, પણ માનવ માગે ત્યારે તેની યોગ્યતાનો વિચાર કરી તેને આપે છે. શિવ આપતી વખતે કશો વિચાર કરતા નથી. માગનારને અક્કલ હોતી નથી. માગનાર જે મનમાં આવે તે માગે છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ જે માગે તે આપતા નથી. જીવ જે માગે તે શિવ આપે છે. એકવાર કુબેર ભંડારી શિવ પૂજા કરવા આવ્યા. કુબેર ભંડારી પાસે બહુ સંપત્તિ છે. કુબેર ભંડારી શિવને કોઈ સેવા હોય તો બતાવવા કહે છે. શિવના હૃદયમાં તો રામ છે. શિવને કોઈ વસ્તુની જરૂર નથી. શિવ સંપત્તિનો ઉપયોગ કોઈ સારી સેવામાં કરવા તેને કહે છે. શિવે કુબેરને શ્રી રામ, શ્રી કૃષ્ણની સેવા કરવા કહ્યું. કુબેર ભંડારી શિવ પછી માં પાર્વતીને વંદન કરે છે. કુબેરે પાર્વતીજીને કહ્યું, કોઈ સેવા હોય તો બતાવો. પાર્વતીજી જાણતા કહા કે કુબેર સંપત્તિશાળી છે. પાર્વતીજીએ કુબેરને સોનાનો મહેલ બનાવી દે એમ કહ્યું. કુબેર સર્વ સંપત્તિ અર્પણ કરી પાર્વતીના કહેવાથી સોનાનો મહેલ બનાવી આપ્યો. પાર્વતી શિવજીને મહેલમાં નિવાસ કરવા સમજાવે છે. શંકર ભગવાનમાં પાર્વતી જે કહે તે કરે છે. પાર્વતીમાં બ્રહ્મ વિદ્યા છે. શિવ બ્રહ્મ સ્વરૂપ છે. શંકર બે કામ કરે છે. એક સમાધિમાં રહે, બીજું સમાધિમાંથી જાગે ત્યારે પાર્વતીના પ્રશ્નોના પ્રત્યુત્તર રૂપે સત્સંગ કથા કરે. પાર્વતીને કથા સંભળાવે. શિવ સમાધિમાં હોય કે પાર્વતીને કથા શ્રવણ કરાવતા હોય, બંને વખતે જગતને ભૂલે છે. શિવને સમાધિમાં જે આનંદ મળે છે તે આનંદ પાર્વતીને કથા શ્રવણ કરાવતા મળે છે. શિવ
બ્રહ્મરૂપ છે. બ્રહ્મરૂપ બ્રહ્મ વિદ્યાને આધીન છે. શિવજીને માં પાર્વતી આનંદ આપે છે, જે આનંદ તેમને સમાધિમાંથી પ્રાપ્ત થાય છે. શિવજીની સમાધિ ભંગ કરવા કામ જાય છે. શિવ કામને ભસ્મ કરી દે છે. શિવ પાર્વતી બંનેના ગૃહસ્થાશ્રમ દિવ્ય છે. દેવોનું બધું અલૌકિક હોય છે. દેવોને અલૌકિક ભાવથી જોશો નહીં. દેવોને લૌકિક ભાવથી જોશો નહીં. જે દેવોને સ્ત્રીત્વ પુરુષત્વ ભાવથી જુએ છે તેમની ભક્તિ વધતી નથી. તુલસી ઝાડ નથી, ગંગા યમુના પાણી નથી. શિવ અને શક્તિ બંને તત્વથી એક છે. પૂર્ણ અદૈત્યમાં ભોગ ન થાય. શક્તિ વિના શિવ ના રહી શકે. પાર્વતી શિવને કહે છે, તમે સ્વયં આનંદ સ્વરૂપ છો. ભૂત પ્રેત નાચે તો પણ તમે આનંદમાં રહો છો. શિવ મંદિરમાં દ્વાર બધાને માટે ખુલ્લા છે. શિવ મંદિરમાં પડદો નથી. જ્યાં થોડી માયા હોય ત્યાં પડદો રહે છે. શિવ માયા રહિત શુદ્ધ બ્રહ્મ છે. શિવજીને સ્મશાનમાં આનંદ છે અને કૈલાસમાં પણ આનંદ છે. પાર્વતીજી શિવને કહે છે, કુબેર ભંડારીએ ભાવથી મહેલ બાંધ્યો છે. આપ મહેલમાં નિવાસ કરવા પધારી તેની ભાવના સફળ કરો. જે બીજાથી સુખ લેવા જાય છે તે બહુ દુઃખી થાય છે. શિવજીએ પાર્વતીને કહ્યું, રાજમહેલ તો સારો છે, સુંદર છે, પરંતુ પ્રથમ વાસ્તુ પૂજા થાય. વાસ્તુ પૂજા વગર તેમાં કેમ રહેવા જવાય? શિવ પાર્વતીની વાત ચાલે છે ત્યાં સંજોગો વશાત રાવણ આવે છે. રાવણ બ્રાહ્મણનો દીકરો. રાવણ બ્રાહ્મણ હોવા છતાં પાપ કર્મને કારણે રાક્ષસ ગણાયો. સમય, સંપત્તિ, શક્તિનો જે ભોગવિલાસમાં દુરુપયોગ કરે છે તે રાક્ષસ છે. એનો ઉપયોગ જે પરોપકારમાં કરે તે દેવ સમાન છે. માનવનો જન્મ દેવ થવા માટે થયો છે. માનવ સતત શિવ ભક્તિ કરે તો દેવ થાય. નરને નારાયણને ચરણે જોવું છે. આત્માને દેવ થવું છે, માનવને શિવરૂપ થવું છે. કામ, ક્રોધ આ વિકારો આવીને જાય. જે આવીને જાય તે તમારું સ્વરૂપ નથી. વિકારો આંગતુક છે. વાસ્તવિક જીવનનું સ્વરૂપ અતિ શુદ્ધ છે. બ્રાહ્મણ છતાં રાવણની ગણના રાક્ષસમાં થાય છે. શંકર પાર્વતી મહેલમાં પ્રવેશતા પહેલા બ્રાહ્મણ દ્વારા વાસ્તુ પૂજનની વાત કરે છે. ત્યારે ત્યાં રાવણ આવે છે. શિવે રાવણને વેદાધ્યયન કર્યું છે, કેમ કે તે પૂછ્યું. રાવણે વેદાધ્યયન કરેલું હતું. તે મૂર્ખ ન હતો. જ્ઞાની થઈને તે પાપ માર્ગમાં ગયો છે. યજમાન શંકર છે. વાસ્તુ કરાવનાર ગોર રાવણ બન્યો. ગોર લાલચુ છે. લાલચુ રાવણ વાસ્તુ કરાવતા વારંવાર રાજમહેલ જોયા કરે છે. સંસારમાં જે તારું નથી તેને બહુ જોવાની શી જરૂર? રાવણને ગોર તરીકે વાસ્તુવિધિમાં પોતાને છોપેલા કર્મમાં નહીં, મહેલમાં પ્રીતિ છે. રાજમહેલની વાસ્તુવિધિ પૂરી થઈ. યજમાન શિવે ગોર રાવણને દક્ષિણા માગવા કહ્યું. હું દક્ષિણા માગું તે દક્ષિણા મને આપશો? શિવજીએ કહ્યું, મારી પાસે માગનારને હું ના નથી પાડતો. જે માગે તે આપું છું.
રાવણની રાજમહેલમાં પ્રીતિ, રાવણે રાજમહેલ માગી લીધો. ભોગમાં જેને સંતોષ નથી તેનું મન ચંચળ રહે છે, તેને શાંતિ મળતી નથી. જેને ભોગમાં સંતોષ નથી તે રાક્ષસ છે. રાવણને 10 માથા છે, તે છતાં ઇન્દ્રિયાના સુખનો વિચાર કરે છે. શિવજીએ રાવણ માગે તે આપવા કહ્યું હતું, પરંતુ કહ્યું કે યાદ રાખજે, આ બધું ભસ્મ થવાનું છે. પરિણામ પણ એ જ આવ્યું. હનુમાનજીએ અંતમાં રાવણની લંકા બાળી છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ સોનાને દ્વારિકામાં સમુદ્રમાં ડૂબાડે છે. શિવજી શરીરે ભસ્મ લગાવી જીવને ઉપદેશ આપે છે કે અંતે આ બધું ભસ્મ થવાનું છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી શિવ અવિનાશી પરમાત્મા છે. આ ભગવાન સાથે પ્રેમ કરો. ભગવાન શિવે રાવણે માગ્યો તે સોનાનો રાજમહેલ આપી દીધો. લોભથી લોભ વધે છે. રાવણે માગ્યું તે શિવે આપ્યું. રાવણનો લોભ વધ્યો. રાવણે શિવને કહ્યું, રાજમહેલ તો આપ્યો, હજુ બીજું માગવાની ઈચ્છા છે. જીવનમાં કોઈ પાસે માગવું પડે તે મરવા બરાબર છે, અને કોઈ માગવા આવ્યો અને ના પાડવી તે પણ મરવા જેવું છે. તમારી પાસે કોઈ માગવા આવે તેને થોડું આપો. આપવાથી વધે છે, ઓછું થતું નથી. ઘણીવાર ભિખારીના વેશમાં, પાગલના વેશમાં જ્ઞાની સંત પુરુષ માગવા આવે છે. રાવણની બીજી વસ્તુ માગવાની ઈચ્છા એ એની દુષ્ટતા છે. રાવણ જેવો બીજો કોઈ દુષ્ટ નથી, અને શિવ જેવો બીજો કોઈ ઉદાર નથી. રાવણે શિવજીને કહ્યું, આ પાર્વતીજી સુંદર છે, તે મને આપી દો. માનવ માગે છે ત્યારે યોગ્યનો વિચાર કરતો નથી. ભગવાન રામ અને કૃષ્ણ માનવ માગે ત્યારે વિચાર કરીને આપે છે. શિવજીએ કહ્યું, દેવોએ આગ્રહ કર્યો તેથી લગ્ન કર્યું હતું. પાર્વતી તને ગમે તો લઈ જા. રાધા, કૃષ્ણ, સીતારામ, લક્ષ્મી નારાયણના દર્શન એક સાથે થાય છે, પણ શિવ એક બાજુ બેસે છે, પાર્વતીજી બીજી બાજુ બેસે છે. એમ શિવ પાર્વતીના અલગ અલગ દર્શન થાય છે. બંને એક સાથે બેઠા હોય તેવા દર્શન થતા નથી. શિવ કામ રહિત બની લગ્ન કરે છે. જીવ લગ્ન કરે તો મનમાં કામ ભાવના રાખી લગ્ન કરે છે. શિવનું લગ્ન કામનો વિનાશ કરવા છે. શિવજીનું લગ્ન પાર્વતી સાથે થયું છે. લગ્ન પછી બંનેનું જીવન સત્સંગ કથામાં વ્યતીત થાય છે. લગ્ન પછી શિવ રામકથા, કૃષ્ણ કથા પાર્વતીને સંભળાવે છે. લગ્ન પછી શિવે પાર્વતીને કહ્યું છે, એક ખૂણામાં બેસી હું ધ્યાન કરું છું, બીજી ખૂણામાં બેસી તું જપ કર. પ્રકૃતિથી જે દૂર રહે છે તેનું મન પરમાત્માના ચરણમાં સ્થિર થાય છે. શિવ અલગ બેસી પ્રભુ ધ્યાન ધરી જગતને શિક્ષણ આપે છે કે ઈશ્વરને હૃદયમાં પધરાવવા હોય તો સતત ધ્યાન જપ કરો. શિવ તો જ્ઞાન વૈરાગ્યની મૂર્તિ છે. શિવે રાવણને કહ્યું, તારી ઈચ્છા હોય તો પાર્વતીને લઈ જા. આ વાત દેવોએ જાણી. પાર્વતીમાં તો બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા રાવણ સાથે જાય તો રાવણ મરે જ નહીં. પાર્વતીમાંની રાવણ સાથે જવાની ઈચ્છા નથી. પાર્વતીએ ગોપાલ કૃષ્ણનું
સ્મરણ કર્યું. શ્રી કૃષ્ણ ભગવાન સરળ સાથે સરળ અને કપટ કરનાર સાથે કપટ કરવામાં નિષ્ણાંત છે. પાર્વતીજીએ રાવણથી મુક્ત મેળવવા શ્રી કૃષ્ણને યાદ કર્યા. રાવણ તો પાર્વતીને લઈને ચાલતો થયો. માર્ગમાં ગોપાલ કૃષ્ણ ગોવાળના વેશે મળ્યા. રાવણ અભિમાની, ઘમંડી, મૂર્ખ છે. મૂર્ખના વખાણ કરો તો તે ભાન ભૂલે છે. ગોવાળ રૂપે પ્રગટ થયેલો શ્રી કૃષ્ણે રાવણના વખાણ કર્યા. માનવ નિંદા સહે તો તેના પાપ બળે છે. નિંદા માનવ સહન કરી શકે છે. રાવણના વખાણ કર્યા. તમારા જેવો કોઈ થયો નથી. જેના વખાણ કરો તે ભાન ભૂલે. રાવણ ભાન ભૂલ્યો. ગોવાળના રૂપમાં શ્રી કૃષ્ણ કહે છે, તેમણે રાવણને કહ્યું, તમે જેને લઈ જાઓ છો તે પાર્વતી નથી, તે તો પાર્વતીની દાસી છે. માતાજીના શ્રી અંગમાંથી તો કમળની વાસ આવે છે. જો કમળની વાસ આવે તો તું તેને પાર્વતી સમજજે. બીજી બાજુ રાવણ પાર્વતીને લઈ જાય છે ત્યારે માતાજીએ પોતાના શ્રી અંગમાંથી દુર્ગંધ પ્રગટ કરી. દુર્ગંધ આવતી જોઈ રાવણની બુદ્ધિ બગડી. શ્રી કૃષ્ણે રાવણની બુદ્ધિમાં ભેદ ઊભો કર્યો. રાવણ તેને પાર્વતીની દાસીમાની મૂકીને ચાલ્યો જાય છે. દક્ષિણ ભારતમાં ગૌકર્ણ તીર્થ છે. ગૌકર્ણમાં આત્મલિંગ છે. અહીં પાસે પાર્વતીજીનું સ્થાન છે. પાર્વતીજીને રાવણ પાસેથી શ્રી કૃષ્ણે મુક્ત કરાવી તે આ સ્થાન છે. પાર્વતીજીએ રાવણના ત્રાસમાંથી છોડાવી ગોપાલ કૃષ્ણે પાર્વતીમાની પૂજા કરી છે. ભગવાન શંકર ભોગ આપે અને મોક્ષ પણ આપે છે. સંપત્તિ અને સુખ આપે છે. સંસારનું સુખ ભોગવવાથી કોને શાંતિ મળી છે? આ જીવ અનેક વાર પતિ થયો, અનેક વાર પત્ની થયો. સુખમાં જે વધુ ભક્તિ કરે તેનું મન શિવ ખેંચે છે. આવા જીવને ભગવાન વૈરાગ્ય આપી ભક્તિમાં દ્રઢ કરે છે. શિવ મોક્ષ આપે છે. શિવના હૃદયમાં શ્રી નારાયણ અને શ્રી નારાયણના હૃદયમાં શ્રી શિવ છે. ઈશ્વરને ફળ અર્પણ કરશો તો ઈશ્વર તમને રત્નો આપશે. જે પોતાના સત્કર્મોના ફળ ભગવાનને અર્પણ કરે છે તેની ટોપલી ભગવાન હંમેશા દિવ્ય રત્નોથી ભરી દે છે. કૃષ્ણ અર્પણ કરેલા કર્મનું ફળ ભોગવવા ઈચ્છા ન રાખો. જેવું કર્મ મનુષ્ય કરે છે તેવું તેને ફળ મળે છે. પ્રત્યેક કર્મ ઈશ્વરના માટે કરે તેનું પ્રત્યેક કર્મ ભગવાનની ભક્તિ બને છે. જ્ઞાન ટકતું નથી તેનું એક કારણ છે. મનુષ્યનું જીવન વિલાસી બન્યું છે. જેનું મન મેલું છે એને પરમાત્માનો અનુભવ થતો નથી. ચિત્ત શુદ્ધિ વગર જ્ઞાન ટકતું નથી. જેનું જીવન નિષ્પાપ હોય તેને જ શાંતિ મળે છે. સર્વ પાપનું મૂળ વાણી દોષ છે. સત્કર્મને જ્ઞાન કહે છે. જ્ઞાન કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે. લોભને સંતોષથી મારજો, સંતોષ રાખવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. જય શિવ શંકર પાર્વતીજી.